કાલે પહોંચી ગયા છીએ. આ લાઇટની કોણે ગાડી ભાગે છે આપણી ક્યુટી. એ ભાઈ 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 એ દૂધ વાળા એ સાઈડ રાખ. હવે આગળ રાહુલભાઈ શું કહે છે બ્લોગમાં? બસ આવ્યા એ જો કાશી વિશ્વનાથ મંદિરે. રોહિતભાઈ તમે? અમે કાશી વિશ્વનાથના મંદિરે દર્શન કરવા આવ્યા. દર્શન કરીને અમે આવ્યા એ કાશી વિશ્વનાથ મંદિરે. અમારા રોહિતભાઈ બ્લોક વાળા ભેગા થઈ ગયા છે અમને, પણ અમને પણ બહુ મજા આવી છે એના બ્લોકમાં. કાશી વિશ્વનાથના મંદિરે આવ્યા છે. ત્યાં મહારાજ આવી ગયા બારે. અમે બહાર જો ગેટ વટી જઈએ. મહાદેવને લોટો પણ ચડાવી દીધો છે. મહાદેવ મહાદેવ ફાટક ફર ઊંચી મહારાજ નો લ્યો ભાઈ ચીંદુ. મહાદેવ 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 રાહુલભાઈ ને આપણી ગાડી આમ પડી છે. દર્શન કરીને હિલાઈ પછી રાહુલભાઈ ગાડી હલાવે છે. બે રોહિતભાઈ પાછળ બેઠા છે. આપણે જવાનું છે અત્યારે શમશાન મેલડીમાના મંદિરે. પ્રખ્યાત છે મેલડીમાનું મંદિર જામનગરમાં, સોનાપુરી વાળી મેલડીમાં. પણ તમે પણ જરૂર જાજો. અમે તો જાય છીએ અત્યારે, પણ તમે જરૂર જાજો ખરા એકવાર. હવે પછી કન્ટિન્યુ આગળ આપણે જઈ છીએ. હું જાઉં છું આ મંદિર. રાહુલભાઈ ની ઓલા ભાઈ ખેંચી લીધી છે નસું સવારના પોરમાં. પણ મજાક થઈ રહ્યો થોડોક મજા આવી ગઈ છે એમને. પણ હવે આપણે અત્યારે નદી પર નારિયેલ લઈ લ્યો. ઉતર ત્યાં કહી દેશે ક્યાં ગયા. તો અહીંયા અમે આની મોરે ઉતારેલો એ બ્લોક. પણ અહીંયા તમે જરૂર આવજો એક ફેરે. રવિવાર મંગળવારે ફૂલ ગરદી હોય એમ. મજા આવે. સાચી વાત છે જો રાહુલભાઈ. હજી તો જોવા જેવું બને છે ભાઈ બ્લોકમાં. આમ તમે જોજો, મજા આવશે તમને બધામાં. તો અહીંયા કેવી અનોખી ટાઈપની મૂર્તિઓ છે બધી. આ બધી મૂર્તિ અનોખી ટાઈપની મૂર્તિ છે બધી. બધા ભગવાનની મૂર્તિ છે અહીંયા.